પ્રવાસી ભારતીય દિનની ઉજવણી ધૂમધામથી થવાની છે ત્યારે 100થી પણ વધારે એનઆરઆઈઝ આવી ચૂક્યા છે અને પોતાની જે મનની વાત છે તે અમારી સાથે શેર કરી રહ્યા છે. અત્યારે અમારી સાથે છે સિંગાપોરથી આવેલા તુષાર દોશી. હેલો, વેલકમ સર. કેમ છો? મજામાં. કેમ છો? બહુ સારું અને આનંદ છે. ફર્સ્ટ ઓફ ઓલ આપનું અત્યારે ત્યાં શું કરી રહ્યા છો સિંગાપોરની અંદર? આપનું શાનું બિઝનેસ છે અને અત્યારે તે કયા સ્તર પર છે? આપે એના માટે શું સ્ટ્રગલ કરી હતી ભારતથી ત્યાં પહોંચ્યા બાદ એ જાણીશું. ઓકે, અમે લોકો સિંગાપોરમાં મૂર્તિ બનાવે છે, ખાસ 3 ડાયમેન્શનલ હોલોગ્રાફિક સ્કલ્પચર, આખું હાથેથી બનાવેલું. અને જેમ તમે જુઓ ત્યાં તમે લાગે ત્યારે મૂર્તિનો દિશા તમારા પર જ જાય છે. તમે લેફ્ટ ફરો કે રાઈટ ફરો કે સેન્ટર ફરો, બધી દિશામાં તમે આખી મૂર્તિ જ દેખાય છે. અને ખાસ હમણાં સપ્ટેમ્બરમાં જ્યારે પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદી સાહેબ અમદાવાદમાં આવેલા હતા ત્યારે અમે એક ભેટ આપેલું હતું અને એ સ્ટેજ પર સ્વીકાર કરેલું છે અને બધા બહુ ખુશ હતા. એટલે અમે પણ એકદમ ગૌરવથી કહી શકીએ કે અમારું કાંઈ વસ્તુ નરેન્દ્ર મોદી પાસે પહોંચી ગયું છે. આ ઇવેન્ટની જો વાત કરીએ, ગુજરાત સરકાર, ભારત સરકાર પાસે આપની શું અપેક્ષાઓ છે? આઈ થિંક અત્યારે બધાએ એક ચીજ બધાને ધ્યાનમાં રાખવું પડશે કે કાંઈ પણ સારું કામ કરવું હોય તો થોડો ટાઈમ લાગશે, સમય લાગશે અને બધાએ સાથે મળીને કામ કરશું તો જ આગળ વધી શકશો. કોઈ એક માણસ આટલું મોટું કામ એકલા નહીં કરી શકે. એટલે આપણે બધા ટુગેધર વી હેવ ટુ વર્ક એન્ડ ગીવ ઇટ સમ ટાઈમ so that the results are seen, and we need to support each other instead of taking each other down. It's a new beginning for India, a very positive beginning, and we have the support and the community and the world also supporting India. અત્યારે જે ચેન્જ આવ્યો છે, અત્યારે ઇન્ડિયાને ચેન્જ આવ્યો છે, ચોક્કસથી કહી શકાય. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્લોગન સાથે આગળ વધી રહ્યા છે, મેક ઇન ઇન્ડિયા, સ્વચ્છ ભારત. આ બધાની વાતો સાથે આપને શું લાગે છે? આપ એનઆરઆઈ છો, ભારતમાં આવો છો, ત્યારે આ બંને વચ્ચેનો ડિફરન્સ શું છે? આપને શું લાગે છે કે હજુ પણ એવું કંઈક છે કે જે ભારતમાં ખૂટી રહ્યું છે, જે હજુ પણ ડેવલપ થવું જોઈએ? આઈ થિંક ભારતમાં ઘણું બધી ચીજ છે. ભાઈ આપણે કોઈ કેપ્ટન ખોવાઈ ગયું છે. બધાય કેપ્ટન થઈને આગળ વધે છે પોતાના માટે. હવે એક કેપ્ટન આવેલા છે તે પોતા માટે કાંઈ નથી કરતા પણ ભારત માટે કરે છે અને એમની વાત સિંગાપોર સુધી પહોંચી છે. સિંગાપોરમાં ઘણા મિત્રો છે, સોસાયટીમાં, બિઝનેસમાં, કમ્યુનિટીમાં. એ લોકો પણ આ વસ્તુમાં સહેમિયત છે અને ફૂલી સપોર્ટ કરે છે. એટલે નોટ ઓનલી ફ્રોમ ઇનસાઇડ ઇન્ડિયા, ફ્રોમ આઉટસાઇડ ઇન્ડિયા ઓલ્સો ધ પાવર ઇઝ ધેર. તો આ હતા તુષાર દોશી, સિંગાપોરથી આવ્યા અને તેઓ પણ ઈચ્છી રહ્યા છે કે સિંગાપોરમાં તેમનો બિઝનેસ અત્યારે જે જાકમ જોડ છે અને જે સ્તર પર પહોંચ્યો છે તે ભારતમાં પણ થાય, ભારતમાં પણ રોજગારી મળે. કેમેરા પર્સન મહેશ વાઢેલ સાથે ખ્યાતિ ઠક્કર, સંદેશ ન્યૂઝ, અમદાવાદ.